નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને સુપર 6 ન્યૂઝ સાથે હું છું માનસી સોની. સુપર 6 માં આજે વાત કરીશું ગુજરાત ભાજપમાં ચાલતી ભાંજગડની, જેમાં પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસનનો પર્યાય ગણાતી પાર્ટી પર ઉઠી રહ્યા છે સવાલ. એક સમય હતો કે ભાજપમાં કોઈ અવાજ ઉઠાવતું ન હતું, પરંતુ આજે 4 જગ્યાએ વિરોધનો વંટોળ છે. જ્યારે બીજી તરફ પ્રચારની અનોખી રીત પર નજર કરીશું. મતદારોને રીઝવવા ઉમેદવાર કેવા પ્રચારના તીકડા મજમાવે છે તેના પર કરીશું નજર. સૌથી પહેલા વાત કરીશું પરસોત્તમ રૂપાલાના ઉગ્ર બની રહેલા વિવાદથી લઈને અમરેલીમાં અને સાબરકાંઠામાં ફસાયેલા પેચની. ત્યારે બીજા મુદ્દામાં વાત કરીશું રાજકારણની પીચ પર કાયમ ફટકાબાજી કરતા નેતાઓ હવે ચૂંટણી ટાણે ક્રિકેટના મેદાનમાં ફટકાબાજી કરતા નજરે પડી રહ્યા છે. જ્યારે ત્રીજા મુદ્દામાં એક એવા ગામની વાત જ્યાં એક મત પડતા 100% મતદાન થઈ જાય છે. એક મતની કિંમત કેટલી હોય તેની પણ તમને વિગતે વાત કરીશું. એટલે જ અપીલ છે કે મતદાન અવશ્ય કરજો. તમારો એક મત બહુ કિંમતી છે. ચોથા મુદ્દામાં વાત કરીશું તમારા સ્વાસ્થ્યની. જો તમે પણ બહારથી ખાવાનું મંગાવતા હોવ તો હવે સાવધાન થઈ જાજો, કેમ કે એક કેક ખાવાથી 10 વર્ષીય બાળકીને આવ્યો જીવ ગુમાવવાનો વારો. પાંચમા મુદ્દામાં એક એવા વૃક્ષની વાત કરીશું જે ઉનાળામાં પાણીનો સંગ્રહ કરે છે. આંધ્રપ્રદેશના SSR જિલ્લાના પાપીકોંડા નેશનલ પાર્કમાં ઇન્ડિયન લોરેન્સ નામના ઝાડની છાલ કાપે તો તેમાંથી નીકળે છે પાણી. અને અંતમાં વાત કરીશું વિશ્વમાં ઉમિયાધામના વાગી રહેલા ડંકાની. અમદાવાદના જાસપુર મુકામે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા જગતજનની માં ઉમિયાનું મંદિર ટાઈમ સ્ક્વેર પર છવાઈ ગયું છે. આ તમામ 6 મુદ્દાઓની વિસ્તારથી વાત કરવી છે. સૌથી પહેલા વાત